નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી બીબીએનપીબી હિરપરા કન્યા વિદ્યાલય કાલાવડ વતી ઓનલાઈન સેશન ધોરણ 11 વિષય બીએમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે જોયું કે આંતરરાષ્ટ્રીય વેપાર છે ત્યાંથી તમામ દેશોને જે પોતાને ત્યાં વસ્તુ ઉત્પાદન નથી થતી તે સરળતાથી મળી રહે છે અને દેશની જે આ કુદરતી સાધન સંપત્તિની અસમાન વહેંચણીના કારણે જે મુશ્કેલી ભોગવવી પડે છે તે દૂર થાય છે. પણ સાથે સાથે એની થોડીક આંતરરાષ્ટ્રીય વેપારની સમસ્યાઓ પણ છે. તો એ સમસ્યાઓ કઈ છે એના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે થતો વેપાર એટલે આંતરરાષ્ટ્રીય વેપાર. આંતરરાષ્ટ્રીય વેપારમાં જુદા જુદા દેશોના વિવિધ નિયંત્રણો હોય છે. એટલે કે આંતરરાષ્ટ્રીય વેપારમાં અલગ અલગ દેશોના અલગ અલગ નિયમો હોય છે કે આ રીતે વેપાર કરવો જોઈએ, જેને આંતરરાષ્ટ્રીય વેપારની સમસ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. પહેલું છે ચલણની સમસ્યા. આંતરરાષ્ટ્રીય વેપાર કરવામાં સૌથી મોટી એક સમસ્યા છે ચલણની સમસ્યા. કારણ કે અલગ અલગ દેશોના ચલણો પણ કેવા છે, અલગ અલગ છે. તેના કારણે સોદાની પતાવટ છે એ કરવામાં થોડીક મુશ્કેલી રહે છે. આયાતકાર અને નિકાસકાર પાસે વિવિધ હુંડિયામણ અંગેની જો જરૂરી જાણકારી ન હોય તો મુશ્કેલી રહે છે. એટલે કે આયાતકાર અને નિકાસકાર કેવી રીતે હુંડિયામણનું રૂપાંતર કરવું, હુંડિયામણ એટલે શું, કેવી રીતે માહિતી મેળવવી, એ અંગેની જો જાણકારી ન હોય તો આંતરરાષ્ટ્રીય વેપાર શક્ય બનતો નથી. બીજું છે ભાષાની વિવિધતા. તમને બધાને ખબર છે કે વિશ્વના પ્રત્યેક દેશની ભાષા કેવી છે, અલગ અલગ હોવાથી જ્યારે પણ વેપાર અંગેની માહિતીની આપ-લે થાય છે ત્યારે આ ભાષા અંગેની મુશ્કેલી નડે છે. જોકે અંગ્રેજી ભાષા આ મુશ્કેલી થોડે ઘણે અંશે દૂર કરે છે, કારણ કે અંગ્રેજી છે એ તમામ દેશોમાં અત્યારે સ્વીકાર્ય માધ્યમ તરીકે ભાષા ચાલી રહી છે. તેમ છતાં હજુ પણ પછાત દેશો સાથેના વેપારમાં આ મુશ્કેલી રહે છે. ત્રીજું છે અંતરની મુશ્કેલી. તો કે આંતરરાષ્ટ્રીય વેપારમાં બે દેશો વચ્ચેનું અંતર કેટલું હોય છે, લાંબુ હોય છે. તેના કારણે સંદેશા વ્યવહાર અને માલ સામાનની હેરફેર કરવા માટે ખૂબ જ કેવો જાય છે, સમય જાય છે. એટલે કે સમય કેવો લાગે છે, વધુ લાગે છે લાંબા અંતરને કારણે. ચોથું છે પ્રતિબંધો અને અંકુશ. તો કે આંતરરાષ્ટ્રીય વેપારમાં જુદા જુદા દેશો છે એ પોતાની રાજકીય નીતિ અને આર્થિક નીતિ અનુસાર અનેક પ્રકારના નિયંત્રણો મૂકે છે કે આટલી જ વસ્તુનું તમારે આયાત કરવી અથવા તો નિકાસ કરવી, આટલું જ હુંડિયામણ મેળવવું. તો આ સરકારના વધુ પડતા નિયંત્રણોના કારણે પણ આંતરરાષ્ટ્રીય વેપાર છે એ અટકી જાય છે, એટલે કે અવરોધાય છે. પાંચમું છે જોખમ. તો કે મોટા ભાગનો આંતરરાષ્ટ્રીય વેપાર દરિયાઈ માર્ગે થતો હોવાથી દરિયાઈ માર્ગે માલને હવામાનથી નુકસાન થાય છે, ડૂબી જવો, દરિયાઈ ચાચિયાઓ દ્વારા એટલે કે દરિયાઈ જે લૂંટારાઓ દ્વારા છે એ માલને લૂંટ કરે વગેરે જેવા જે જોખમો રહેલા છે. એના કારણે પણ આંતરરાષ્ટ્રીય વેપાર છે એ અવરોધાય છે. અને છઠ્ઠું છે કાયદાઓમાં તફાવત. તો કે જુદા જુદા દેશોના વેપારને લગતા કાયદાઓ જુદા જુદા હોય છે. તે સરળતાથી સમજવાની સમસ્યા રહે છે. એટલે કે જુદા જુદા દેશોના કાયદાઓ અલગ અલગ હોય છે, તો આપણે ત્યાં વેપાર કરવો હોય તો આપણે ત્યાંના કાયદાઓ સમજવા પડે છે. તો એ સમજવા પણ કેવા છે, મુશ્કેલ છે. ત્યાર પછી છે વેપારી સંપર્કનો અભાવ. જ્યારે અહીંયાનો વેપારી છે એ બીજાને વેચાણ કરતો હોય તો વેપારી છે એકબીજાના સંપર્કમાં આવી શકે છે. જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારમાં વેપારી સંપર્ક કેવો હોય છે, ઓછો હોય છે. કારણ કે બે દેશો વચ્ચેનું અંતર કેવું હોય છે, વધુ હોય છે. એટલે એકબીજા વેપારીઓ તદ્દન કેવા હોય છે, અજાણ્યા હોય છે, એકબીજાની કોઈ પણ જાણકારી હોતી નથી. અને આયાતકાર અને નિકાસકાર વેપારી વચ્ચે પરસ્પર એટલે કે એકબીજા સીધા સંપર્કમાં ન આવતા હોવાથી ચૂકવણી અંગે પણ મુશ્કેલી રહે છે. એટલે કે એ વેપારી છે એની પ્રતિષ્ઠા કેવી છે, એ ચૂકવણી કરશે કે નહીં, એ અંગે પણ એક પ્રકારનું જોખમ રહે છે. ત્યાર પછી છે તોલમાપની મુશ્કેલી. તો કેટલીક વાર જુદા જુદા દેશોના તોલમાપ જુદા જુદા હોવાથી તોલમાપ અંગેની સંખ્યા પણ જોવા મળે છે. એટલે આપણે ત્યાં જે વજનમાપ નક્કી થયેલું છે એ ઘણી વખત બીજા દેશમાં વજનમાપ કેવું હોય છે, અલગ હોય છે. તેના કારણે પણ આંતરરાષ્ટ્રીય વેપારમાં સમસ્યા ઊભી થાય છે કે કયા માપના આધારે છે એ આયાત નિકાસ કરવું. ત્યાર પછી છે આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર વચ્ચેનો તફાવત જોઈ લઈએ. આંતરિક વેપાર કોને કહેવામાં આવે? તો કે દેશની ભૌગોલિક સીમાઓની અંદર થતો વેપાર એટલે આંતરિક વેપાર. દાખલા તરીકે ગુજરાતનો
ભારતના અન્ય રાજ્યો સાથેનો થતો વેપાર, એટલે કે ભારતનું એક રાજ્ય છે ગુજરાત રાજ્ય, એ સિવાયના જે રાજ્યો છે એની સાથે થતો વેપાર તો આંતરિક વેપાર. જ્યારે આંતરરાષ્ટ્રીય વેપાર એટલે તો કે દેશ વચ્ચેનો વેપાર, એટલે કે એક દેશનો બીજા દેશ સાથે થતો વેપાર, એટલે કે દેશની ભૌગોલિક સીમાઓની બહાર થતો વેપાર એટલે આંતરરાષ્ટ્રીય વેપાર. દાખલા તરીકે ભારતનો વિશ્વના અન્ય દેશો સાથે થતો વેપાર. બીજો મુદ્દો છે ચલણ, તો કે સમગ્ર દેશમાં એટલે કે આખા ભારત દેશમાં તમે જ્યારે વેપારની વાત કરો ત્યારે ભારત દેશનું ચલણ એક જ છે, તો એના આધારે નાણાંની ચૂકવણી કે હિસાબી ગણતરીમાં મુશ્કેલી પડતી નથી. પરંતુ જુદા જુદા દેશોમાં ચલણ જુદા જુદા હોવાથી નાણાંની ચૂકવણી કેવી રીતે કરવી અને એનો હિસાબ કરવો એ ગણતરીમાં મુશ્કેલી પડે છે. ત્રીજું છે કાયદા, તો કે વેપાર માટેના કાયદા સમગ્ર રાષ્ટ્રમાં કેવા હોય છે? એક સરખા હોય છે. આખા દેશમાં વેપાર માટેના કાયદા સરખા હોય છે, જ્યારે જુદા જુદા દેશોમાં વેપાર માટેના કાયદા પણ કેવા હોય છે? જુદા જુદા હોય છે. પછી ભાષાની મુશ્કેલી, તો આંતરિક વેપારમાં ભાષાની મુશ્કેલી એટલી બધી નડતી નથી, જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારમાં ભાષાની મુશ્કેલી નડે છે. સરકારી નિયંત્રણ, તો કે આંતરિક વેપારમાં સરકારી નિયંત્રણો કેવા હોય છે? ઓછા હોય છે, જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારમાં સરકારી નિયંત્રણો વધુ જોવા મળે છે. આંતરિક વેપારમાં ભાષાની મુશ્કેલી શું કામ નથી નડતી? તો કે કોઈ એક રાજ્યમાં છે એ ભાષાનો વ્યક્તિ તો રહેતો જ હોય છે કે જેના દ્વારા આપણે એ ભાષાને દૂર કરી શકીએ છીએ, અથવા એ જે ભાષા છે એનો જાણકાર આપણને માહિતી આપી શકે. જોખમનું પ્રમાણ, તો કે આંતરિક વેપારમાં આંતરરાષ્ટ્રીયના પ્રમાણમાં જોખમનું પ્રમાણ કેવું છે? ઓછું હોય છે, કારણ કે ત્યાં અંતર કેવું હોય છે? ટૂંકું હોય છે. જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારમાં જોખમનું પ્રમાણ વધુ હોય છે. અંતર, તો કે એક દેશ પૂરતું કાર્યક્ષેત્ર સીમિત હોવાથી અંતર ઓછું હોય છે, જ્યારે એક દેશથી બીજા દેશ સુધીનું કાર્યક્ષેત્ર હોવાથી વિસ્તૃત અંતર હોય છે. આંતરિક વેપારમાં વીમો લેવો ફરજિયાત નથી, જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારમાં વીમો લેવો ફરજિયાત છે, આપણે ત્યાંના કાયદા નિયમો મુજબ. 9મું છે જકાતની ચૂકવણી, તો કે જકાતની ચૂકવણી સરળ હોય છે અને જકાતના દર પણ કેવા હોય છે? ઓછા હોય છે, જ્યારે જકાતની વિધિ કેવી હોય છે? જટિલ હોય છે, અને જકાતના દર પણ કેવા હોય છે? વધુ હોય છે. એટલે કે અહીંયા જે જકાત નક્કી કરવામાં આવે છે એનો દર ઓછો હોય છે, જ્યારે અહીંયા જે જકાત નક્કી કરવામાં આવે છે એનો દર વધુ હોય છે. બજાર, તો કે અહીંયા બજાર સીમિત હોય છે, કેટલા પૂરતું? તો કે એક દેશ પૂરતું, જ્યારે અહીંયા તમે કોઈ પણ જગ્યાએ આખા વિશ્વમાં કોઈ પણ જગ્યાએ છે એ વેચાણ કરી શકો છો. એટલે અહીંયા બજાર સીમિત હોય છે એક દેશ પૂરતું, જ્યારે અહીંયા બજાર વિસ્તૃત હોય છે આખા વિશ્વ પૂરતું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ ચેપ્ટર પૂરું કરીએ છીએ. વધુ આગળ નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ ચેપ્ટર સાથે મળશું.